भवसंभवभीतिभेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपः क्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ईशावास्यमिदं सर्वं यत्किञ्च जगत्यां जगत्तेन त्यक्तेन भुञ्जिताः मागृधः कस्यचित् तदेजति तन्नेजति तद्दूरे तद्वन्तिके तदन्तस्य सर्वस्य तदु सर्वस्य बाह्यतः। बोलो हरि कृष्ण महाराजनी जय। परात्पर पूर्ण पुरुषोत्तम भगवान श्री स्वामीनारायण ભગવાન શ્રી સ્વામિનારાયણની અને શુદ્ધ વંશ વારસાગત રીતે ગાદીનું વહન કરનારા વડતાલ દેશના વિદ્યમાન આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, તે જ ગાદીના અનુવારસ વંશવારસાગત રીતે સ્થાપિત થયેલા ભાવિ આચાર્ય શ્રી દુર્ગેન્દ્ર પ્રસાદજી મહારાજ, મારું આસ્થાનું સ્થાન શ્રદ્ધાનું કેન્દ્ર એવા મારા ગુરુવર્ય શ્રી પ્રાતસ્મરણીય પૂજ્યપાદ શ્રી કોઠારી સ્વામી, પૂજ્યપાદ શ્રી બ્રહ્મસ્વામી, પાર્ષદ વૃંદો, સ્ટુડન્ટો, ભક્તો તમામને જાજા કરીને જય શ્રી સ્વામિનારાયણ. મહિનાના છેલ્લા રવિવાર છે ને કે પહેલો રવિવાર? પહેલા મહિનાના પહેલા રવિવારે અભયદાન સત્સંગ સભા એક સદગુરુના સંકલ્પથી ચાલુ થઈ હતી અને આજ પર્યંત ચાલુ છે. સંતોના સમાગમમાં જઈ અને સંત સમાગમ કરવો એ બહુ મોટી અગત્યની વાત છે. વિશ્વમાં, સમાજમાં પોતાનું કાંક થાય, પોતે કાંક બને એવી હરેકને સૂક્ષ્મમાં સૂક્ષ્મ એક ઈચ્છા રહેલી હોય છે. ગમે ત્યાં જો હરીફાઈ છે, હરીફાઈમાં જીત મેળવવી એના માટેની તનતોડ મહેનત થાય છે. સ્કૂલમાં ભણતો હોય તો ટોપ 10માં આવવું એની ઈચ્છા હોય છે. બિઝનેસમાં જવું હોય તો મારો બિઝનેસ આગળ વધે એની ઈચ્છા હોય છે. વિશ્વ લેવલની, ઇન્ટરનેશનલ લેવલની જે ગેમ્સ, ક્રિકેટ, ફૂટબોલ, એમાં જીત મેળવવી. રમતા હોય 11 પ્લેયરો, ખેલાડીઓ, પણ એને ચાહનારા આખો એનો દેશ હોય છે ને. જીતવું બધાને પસંદ છે, પરંતુ આધ્યાત્મિક માર્ગમાં ભગવાન સ્વામિનારાયણની વિચારધારાને આધારે આ જગતનો બાદશાહ, આ જગતને કોણ જીતે છે? બધાને જીતવું છે ને. પણ જગતને જીતવું સૈન્યની જરૂર નથી, કોઈ કદાવર શરીરની જરૂર નથી. કોઈ સારા મસલ, કોઈ સારું કદાવર શરીર હોય તો કદાચ આપણે જીતી શકીએ. પણ ભગવાન સ્વામિનારાયણ બહુ સરળ બતાવ્યું છે. કોણ છે આ જગતનો જીતનાર? ખબર છે તમને? રઘુભાઈ ક્યાં ગયા? ખોડીદાસભાઈ હે? માળરી તો કઠણમાં કઠણ. દેખાતું હોત તો પાડી દેત, દેખાતું નથી ને. કોને જગત જીત્યું છે? કે કોઈ મન ન જીત્યું ને એને જગત જીત્યું છે એમ. જીતમ જગત કેન, કેન જગત જીતમ, કોને જગત જીતેલું છે? બધાય જીત મેળવી છે ને? હે?
બધાએ જીત મેળવી છે. બોલો, બધાએ. કોઈ પરાજય ઈચ્છતું નથી આ વિશ્વમાં, બધાને જીત મેળવી છે. અરે મિત્રો, બહારથી તમે હારી ગયા તોય કોઈ પ્રશ્ન નથી, જીતી જાઓ તોય પ્રશ્ન નથી. એક અંતરનો જીતાઈ જાય ને એટલે જગત જીતાઈ ગયું છે. પણ મારું કઠણ બહુ છે. જીતમ જગત કેન, કેટલો મસ્ત $1,00,000 પ્રશ્ન ઉપનિષદમાં ઉઠાવેલો છે. જે વર્ષોથી ગુરુ શિષ્યની પરંપરામાં પ્રશ્ન પૂછાતો 200 વર્ષ પછી ભગવાન સ્વામિનારાયણે પ્રશ્ન કર્યો છે, કેન જગત જીતમ, કોને જગત જીતેલું છે? તો તરત મહારાજે એનો ઉત્તર આપ્યો. કોને? જીતમ જગત કેન મનોહિ યેન. યેન મનોહ, જેને મનને જીતેલું છે એને જગત જીતેલું છે. બોલો, ઈજી છે ને હાવ. ચંદુ દાદા, તમે તો ખાઈ પી ઉતર્યા, કેવું જીતાઈ ગયું છે તમારે? કેવું લાગે છે? હે, કમાણી દાદાને તો હાવ જીતાઈ ગયો છે. બહુ કઠણ, અતિ કઠણ. કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુન 100% ક્ષત્રિયનો બચ્ચો. શ્રી કૃષ્ણ ભગવાને 18 અધ્યાયમાં 700 શ્લોકમાં એવી તો જ્ઞાન વૈરાગ્યની સાંખ્યની વાતો કરી અને પછી પ્રશ્ન કરે છે. કોણ? અર્જુન. સંશયમ હિ મનઃ કૃષ્ણ મનો દુર્નિગ્રહમ ચલમ. સંશયમ હિ મનઃ કૃષ્ણ દુર્નિગ્રહમ ચલમ તસ્ય નિગ્રહમ મન્યે વાયો રીવ દુષ્કરમ. સંચલમ હિ મનઃ કૃષ્ણ, પ્રમાથીની બલવત દૃઢમ. કે કૃષ્ણ, તમે જો મનની વાત કરો ને, કદાચ આ કુરુક્ષેત્રના મેદાનમાં મારો વિજય તો થઈ જાય, બહુ મોટી વાત નથી, પરંતુ આ સંચલ જે મન છે, સંચલમ હિ મનઃ કૃષ્ણ પ્રમાથી બલવત દૃઢમ. પ્રમાથી છે એને નાથી ન શકો તમે, બ્રેક વગરની ગાડી છે એ. બલવત પાછું કેવું છે? બલ હસ્યસ્તિ અસ્મિન વાઇતિ બલવત, બળવાન છે, પાછું દ્રઢ છે. તસ્યહમ નિગ્રહમ મન્યે, મારું માનવું એમ છે એનો નિગ્રહ કરવો કેવો છે? વાયો રીવ સુદુષ્કરમ. વાયુને નાથી શકાય? નાથી શકાય વાયુને? વંટોળ આવ્યો હોય તો સુદુષ્કરમ. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન કે નાથી શકાય અર્જુન, આને નાથી શકાય, આને નાથી શકાય. પણ જેને મનને જીતવું હોય એને, સમજાય છે? જેને કોઈને પ્રયાસ કરવો હોય. અને હું તો કહું, એટલું કરી ગયા ને, મન જીતી ગયા ને, કોઈને જીતવાની જરૂર નથી. ગુરુ ઘણીવાર કહે, તમે સાંભળ્યું પણ હશે, મન જીતેલાની ખુમારી કેવી હશે. કલ્પના કરો તમે કેવી હશે. આ તો આપણે મનના ગુલામ છીએ એટલે આપણે ચૂકે ચાય થતું નથી. પરંતુ એક દિવસ તમે જો મનના બાદશાહ થઈ ગયા ને, કોઈના બાપની હાડાબાર નથી, કોઈના બાપની નહીં. સતત કલકત્તાના દરિયા ઉપર, ન ભૂલતો હોય તો પૂજ્યપાદ શ્રી ગુરુ ઘણીવાર આ દ્રષ્ટાંત આપે છે. બ્રિટિશ ગવર્નર ઇન્ડિયાથી લંડન જતા હોય અને સ્ટીમર ભરાતું હોય અને પોતાની લિવિંગ રૂમમાં બેઠા હશે કદાચ ત્યાં બહાર બાકડા ઉપર, તો એક સંત કોઈ પથ્થર ઉપર સામે, નામ હતું સ્વામી રામતીર્થ, એ બેઠા હતા. એને પણ લંડન જવું હતું. આ બાદશાહ તો ત્યાંના હતા જ, ગવર્નર હતા, એટલે એ પણ લંડન જતા હતા. સ્ટીમર ખાલી હતું. એટલે એ જે ગવર્નર બહાર બેઠા હતા એને પોતાના માણસને કીધું, કદાચ ઓલા સંતને લંડન આવવું હશે એટલે વેઇટ કરવા બેઠા હશે, એને જો આવવું હોય તો આપણા સ્ટીમરમાં જગ્યા છે,
એને તમે બોલાવી લાવો. તો માણસ ગયો કે લંડનના ગવર્નર તમને બોલાવે છે અને તમારે લંડન જવાનું છે ને, કે હા, તો કે સ્ટીમર ખાલી છે તો એનું આમંત્રણ છે, તમે આ સ્ટીમરમાં બેસો. ત્યારે સ્વામી રામતીર્થે જવાબ આપ્યો કે એક સ્ટીમર મેં 2 બાદશાહ નહીં બેઠ सकते. આ કેટલી આમ વાત કેવી કહેવાય, તમે વિચાર તો કરો. એક જહાજ में 2 બાદશાહ નહીં બેઠ सकता. આશ્ચર્ય થાય ને તમને. ઓલો ગવર્નરનું તો તાળું ફાટી ગયું છે ને, અરે આ બાદશાહ. માણસે જઈને વાત કરી તો સ્વયં ગવર્નરને તમ સીટ તો હલી જાય ને. આમાં તો એક જ હું બેઠો છું, બીજો ક્યાંથી થઈ ગયો. સ્ટીમર મૂકીને એ મુલાકાત કરવા આવ્યા અને પૂછ્યું, તમે નથી આવી કે ના, એક જહાજ મેં 2 બાદશાહ નહીં બેઠ सकते. એટલે પ્રશ્ન કર્યો, હું તો બાદશાહ છું, એ તો ખ્યાલ છે, આ બધી સૈન્ય મારું છે, આ માણસો મારા છે, અને લંડનનો ગવર્નર છું, હું બાદશાહ છું, એ તો મને ખ્યાલ છે. બીજો ક્યાં છે? બીજો ક્યાં છે? મને કહે તમારી સામે ઊભો છે, તમારી સામે ઊભો છે, હું વાત કરો તમે? તો કે બાદશાહ હોય ને, બાદશાહ હોય ને એની પાસે મોટું સૈન્ય હોય, બાદશાહ પાસે એના માણસો હોય. તમારી પાસે ક્યાં છે? એ કે મારે કોઈ શત્રુ છે જ નહીં, મારે રાખવાની ક્યાં છે? શું કામ પગાર એટલો મોટો? પગાર આપવો શું કામ? હા, મિલિટરીના પગાર વધી જાય છે એનું કારણ શું? શત્રુ છે ને. સમૃદ્ધિ નથી તમારી પાસે, મારે સમૃદ્ધિની જરૂર નથી. તમે બાદશાહ ખરા, પરંતુ મુલકના બાદશાહ છો, મનના તો ગુલામ છો. હું તો મુલકનોય બાદશાહ છું ને મનનોય બાદશાહ છું, એટલે સાચો બાદશાહ હું છું. હવે કેટલું સહજ છે. હવે કહી શકું કેટલાને બાદશાહ થવું છે? બાદશાહ કેટલાને થવું છે? મનને જીતો. જે ભગવાન સ્વામિનારાયણે મન સાથે લડાઈ લડવાની વાત કરી, ખબર તમને? મન સાથે લડાઈ કરો. અને મહારાજ કે મનમાં હારી જશો તો પછી તમારે મૂંઝાવાની જરૂર નથી. શું તમારો ધણી નથી જાણતો? પણ મનનું ધાર્યું કર્યું તો એ ગુલામ. મનો મધુકર મેઘો માનની મદનો મરુત, મા મરકટો મત્સ્યો 10 મકારાહ સંચલાહ. 10 છે ને અતિ સંચલ છે, એને પકડવા બહુ કઠણ છે. મનો મધુકર, મધુકર એટલે મનને તો જાણીએ છીએ. આ 10 છે ને અતિ સંચલ, પકડવા કઠણ છે. એક તો મન, એ તો આપણે જાણીએ જ છીએ ને મન. બીજું મધુકર, ભમરો. તમે જોજો કે એક ઠેકાણે બેઠો નહીં હોય, ફ્લાઇટર વિમાન ઉડતું હોય ને એમ ઉડતો હોય. મનો મધુકર મેઘો, મેઘો એટલે વાદળા, સ્થિર હોય. મનો મધુકર મેઘો માનની, એને તમે ઓળખતા જશો. સ્ત્રી અતિ સંચલ છે. માનની મનો મધુકર મેઘો માનની મદનો મરુત. કામ, દોષ, સંચલ છે અતિ. મરુત પવન. મા અતિ સંચલ છે. મા એટલે લક્ષ્મી. નથી કહેતા લક્ષ્મી તો સંચલ છે, રે કે ન રે, તે કડ્યન ડોનેશન કમાણી સાહેબ. મા મરકટો, મરકટ એટલે વાંદરો. આ 10 અતિ સંચલ છે, પરંતુ જો એને નાથવા હોય તો ગીતાજીમાં પણ અને ભગવાન સ્વામિનારાયણે પણ બહુ સરસ ઉપાયો બતાવ્યા છે. અર્જુનને ગીતાજીમાં અર્જુને પ્રશ્ન કર્યો કે સંચળ મનને કેમ નાથવું? અને ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને કીધું છે, અસંચયમ હિ મનઃ કૌંતેય, અસંચયમ હિ મનઃ કૌંતેય, અભ્યાસે ન તું. અભ્યાસથી એને જીતી શકાય. વૈરાગ્યેન ચ ગૃહ્યેતે, વૈરાગ્યથી એને તમે પકડી શકો. તો આ મનને પકડવા માટેના ભગવાન સ્વામિનારાયણે ઘણા ઉપાયો બતાવ્યા. એમાં જો મુખ્ય ઉપાય હોય ને તો આ સત્સંગ છે. સત્સંગ જો દિલથી કરે ને તો મન જીતાઈ જાય. મન સત્સંગથી જીતાઈ જાય.
નકર આ લોકમાં તમારે કાંઈક પ્રાપ્તિ કરવી હોય, પરલોકમાં તમારે કાંઈક કરવું હોય, બધો મદાર કોના માથે છે? કોના માથે છે? મન માટે છે. ક્રિકેટ જગતમાં એવું કહેવાય છે, ક્રિકેટ જગતમાં એવું કહેવાય છે કે જ્યાં સુધી ખેલાડી મનથી હારતો નથી ને ત્યાં સુધી બાજી ગુમાવતો નથી. જ્યાં સુધી મનથી હારતો નથી ને, જ્યાં સુધી ખેલાડી મનથી નથી હારતો ત્યાં સુધી બાજી નથી ગુમાવતો. તો મન એટલું બધું છે તો આપણે પેલા મનને જેવું નાથી લઈએ તો અવશ્ય આપણી જીત થશે. અને આધ્યાત્મિકમાં તો બહુ જો આધ્યાત્મિકના મનના ગુલામ રહ્યા ને તો ક્યારેય પણ અક્ષરધામની તો વાટ જોતા જ નહીં. ભલે બધા તાળીઓ પાડતા, બધા ભલે તાળીઓ પાડતા. આવે નિષ્કુળાનંદ સ્વામીની વાત આવે અને ઘણીવાર એમાંય હરિભક્તો કે સ્વામી આપણો તો એક પગ અક્ષરધામમાં ને એક તો અહીંયા છે ફહકાઈ જાય. રહેવા દો અક્ષરધામમાં. શેઠું છે ઓલો અમેરિકાના એક વિઝા નથી મળતા રઘુભાઈ, અમેરિકાના એક વિઝા નથી મળતા. કેટલા પાસે છે અમેરિકાના વિઝામાં? કેટલા પાસે છે? કોઈ પાસે નથી. ખોડીદાસભાઈ તમારી પાસે હશે કદાચ? હે રઘુભાઈ તમે તો બહુ મોટા બિલ્ડર કહેવાઓ રાજકોટમાં. હે ચંદુ તમારી પાસે છે ચંદુ દાદા? ઓહો હે એટલે બહુ કઠણ છે. મનને જો કેળવે એમાં સ્ટુડન્ટો તો ખાસ જો તમે મનને કેળવતા શીખી જશો, આ લોકની તો સિદ્ધિ મળશે પરંતુ પરલોકની સિદ્ધિ પણ તમારી પાસે હાથ વગી છે. મનને જીતશો ને તો મન પાસે જેને કામ કરતા આવડ્યું એ આ લોકમાંય ફાવી ગયા અને પરલોકમાંય ફાવી ગયા. સદગુરુવર્ય ગુણાતીતાનંદ સ્વામીના શબ્દ તમે જુઓ તો કેટલા આમ ધારદાર શબ્દ છે. ગુણાતીતાનંદ સ્વામી બહુ અનુભવી સાધુ છે, બહુ અનુભવી. અને મનના જીતવા માટેના સંકલ્પ જો બતાવ્યા, એકવાર સદગુરુવર્ય ગુણાતીતાનંદ સ્વામીને સાંભળી જાય ને એની વાત પ્રમાણે જો પોતાનું જીવન કરે તો મનને જીતી જાય. સદગુરુવર્ય ગુણાતીતાનંદ સ્વામી મનને જીતવાની વાત કરે. કેવી વાત કરે? વાત કેવી કરે? એક વાર મન સંકલ્પ કરે પેંડો ખાવો છે. જોજો તમે, પેંડો ખાવો છે એ પેંડા સામે નહીં જતા કોડવર ભાષા સમજજો. તમે બહુ સમજો છો ને, તમે પાસપોર્ટમાં સમજો ને કે ચોખવટ કરું, બધા સમજી ગયા. શું પેંડો એટલે શું? પેંડો એટલે શું મને સમજાવો તો. હકીકત હું નથી સમજો. પેંડો એટલે શું કે ને હમણાં સમજી ગયા. આ તો મન કી બાત છે નહીં? મન કી બાત કાંઈ થોડા ખાલી મોદી સાહેબ જ ખાલી કરે છે, આપણે કરીએ છીએ. એક વાર મન સંકલ્પ કરે પેંડો ખાવો છે, સામે સદગુરુવર્ય ગુણાતીતાનંદ સ્વામી કહે કે જીવ સંકલ્પ કરે નથી ખાવો, નથી ખાવો, નથી ખાવો, તો મનની તાકાત નથી કે મન પેંડો ખાઈ શકે. આપણું શું થાય? આપણું શું થાય? હે ગુરુ ઘણીવાર કહે આવડી સભા બેઠી હોય અને તલપ લાગે બીડી પીવાની, કેટલા ઇંચની થતી હશે બીડી? મોટી મોટી નથી આવી ને હવે? કેવડી? એવડી બીડી 100 કિલોને ઉપાડી જાય. કેટલાને? 100. આ બધા નામર્દના લેબલ નથી લગાડવા પડે એમાંને. બોલો 80 કિલોના વ્યક્તિને કે ઊભો થા મને પી. અને આ તો પછી શું કહે? જી તમે કયો. પણ મન સંકલ્પ કરે તો. અમને એક ઓસ્ટ્રેલિયામાં એક ડિજિટલ દાદા મળી ગયા હતા. ડિજિટલ હવે નવું વર્ઝન આવે ને, ડિજિટલ દાદા સમજાય છે.
રઘુભાઈ, અમેરિકામાં, ઓસ્ટ્રેલિયામાં એવો કાયદો છે કે ટોબેકો, જે આપણે થૂકાય એવો ટોબેકો હોય એ તમે ત્યાં ન વાપરી શકો. થૂકે ને બધે, પછી કે સ્વચ્છ ગુજરાત. હું સ્વચ્છ ગુજરાત? ખૂણામાં માતાજીની મૂર્તિઓ મૂકી દે, ત્યાં અભિષેક ચાલુ કરે. એટલે દાદાને હવે આપણે હોય એટલે મિરાજ નામનું કોઈ આવે છે જરદા? હે, આવે છે? ચાલુ નથી કર્યું ને હમણાં મિરાજ. હવે એ મહિનાનું લઈ જવા દે, વિઝિટમાં ગયો, પણ હવે એ લોકો ત્યાં ગયા હોય એટલે કોઈક વરસ રહેતું હશે. હવે મહિનાનું જવા દે, સાથે તમને 1 મહિના સુધીનું લઈ જવા દે, પછી ન લઈ જવા દે. એટલે મેં કીધું, દાદા કેટલા મહિનાથી અહીં છો? કે 6 મહિનાથી. મેં તો તમે આ મૂકીને કે આના વગર તો રહી જ ન શકું, આના વગર હું રહી જ ન શકું. મેં તો રહી ન શકો, પણ સરકારનો કાયદો છે 1 મહિના સુધીનું સ્ટોરેજ તમારી સાથે લઈ જાવ તો તમે કરો છો શું? અરે કે આઈડિયા અમારો હોય. મેં કીધું શું કરો? કે શું કરું બતાવો. પછી મને કે આમાં જાહેરમાં મને કહેતા શરમ આવે. મેં કીધું હાલો આપણે વાત પતે, સભા પૂરી થાય પછી કહેજો. પણ મને એક જાણવાની આમ ઈચ્છા થઈ કે આજના ડિજિટલ દાદા કરે છે શું? યુગ પ્રમાણે હાલે છે કે એક કદમ આગળ છે? એટલે મેં કીધું, પછી કીધું, મેં તો આવો તો મનજી દાદા, નામ કહી દીધું પણ ગામ નથી કહેતો. એટલે મેં કીધું, દાદા તમે કહો તો 1 મહિનાનો સ્ટોરેજ લઈ જવા દે. 6 મહિના થઈ ગયા ને તમે એમ કહો છો હું તમાકુ વગર રહી નથી શકતો. આ સ્ટોરેજ કઈ રીતે તમારો હાલે છે? શું તમે બ્લેકમેલથી મગાવો છો બીજેથી? શું અહીંયા વેચાય છે કે અહીં નથી વેચાતું? અહીંયા તો ક્યાંય વેચાતું નથી. તો મેં કીધું બ્લેકમેલથી કે બીજા સાથે? એ કે એ અહીંયા સુવિધા નથી. મેં તો કરો છો કેમ? એ કે સ્વામી, તમાકુ ચોળીને ઓઠ ઉપર મૂકો અને પછી રસ નીકળી જાય ને બહાર કહીને હૂકવી નાખો. આપણને એમ કે પાણી સિસ્ટમની જ આરો સિસ્ટમ, પાણીને ફિલ્ટર કરાતું હશે. અને રમૂજની હકીકત છે હો. તમે વિચાર કરો તો 1 મહિનાનું એ નાખીને પાછા હૂકવે. આપણને ખબર હતી, પણ મનના ગુલામ છે. આ શું છે? મનના ગુલામ. હવે આવા મનના ગુલામ શું કરી શકે? 5 વર્ષ પહેલાં ગુરુ અમેરિકા ગયા હતા, ત્યારે આવા એક આ 4Gના જમાનાના દાદા. એટલે પછી અહીંથી ગયા હોય એટલે છોકરો સત્સંગી. હવે આ લોકોને કોણ જાણે ને, દેશી હોય ને, દેશીએ દાદા ગયા ને પછી બીડી મૂકી જ ન હોય, કે ભલે હારા સત્સંગી હોય ગમે હોય. તો અમેરિકા ગયા ને તો ન્યાય 4 ભાઈને શિવાજી દાબે. એટલે છોકરાએ કીધું કે મારે બાબુ વાંધો તો નથી, ટોયલેટમાં જાય, ટોયલેટ ગંધાય. અને કોકને તો એવી હેબિટ હોય ને, એ પીવે ને તો જ ઉતરે. બોલો, સમજાય આ વાત? સમજાણી તમને? એક્સપિરિયન્સ નથી ને દાદા? એટલે આ દીધી. એટલે પછી છોકરાએ કીધું એટલે ગુરુએ એને બોલાવ્યા કે દાદા, છોકરો સારો સત્સંગી છે અને હવે જાતી જિંદગીએ આ મૂકો ને. એ કે હવે થોડું જીવવું શું, હવે જીવી લઈએ ને એમ. પછી ગુરુને પછી કેવું છે, એને સામો જવો એટલે ગુરુએ પછી થોડુંક વધારે સત્સંગ કરાવ્યો. એટલે દાદાને હું 3-4 વચ્ચે કરાવ્યો એટલે એને થોડુંક એમ લાગ્યું કે મારું અહમ ઘમાય છે. એટલે કે સ્વામી તમે કહેતા હોય ને તો બાયડી મૂકી દવા નહીં મુકાય. એટલી સહજ જ સ્ત્રીને મૂકવી. તે ગુરુએ કીધું તમે સ્ત્રીને મૂકી શકો આ ઉંમરે, તો બીડી કેમ નથી મૂકી શકતા? એ કે એમાં એની પાસે એક ફિઝિક્સ છે. શું? એ કે ઘરના માણસ છે ને મોટો થાય ને ત્યારે આવ્યા, આ નાનેથી આવી છે. વસરામ દાદા ન મૂકી શકે. હો, કાઠિયાવાડમાં ગામડા ફરતા હતા. કાઠિયાવાડમાં તો એક દાદા હતા ને પછી અમે તો બળજબરી આપ્યું જ નહીં.
9 મહિને તો પકડીને પાણી આપી જ દીધું. પછી છોકરાને બધાને ખબર પડી કે હવે સ્વામીએ આપ્યું છે નિયમ, એટલે બધા બીડી તો પીવાય જ નહીં. તો દાદા કે સારું. પછી હવે તલબ થાય, પણ છોકરા બધા ખીજાય. પછી દાદા શું કરે, બધા સૂઈ ગયા હોય ને એટલે ખાટલામાં સૂઈ ધાબળો ઉઠી જાય, ધાબળો ઉઠી જાય અને એમાં બીડી પીવે દાદા. હવે પકડા, આમ તો ન પકડાણા, પણ એકવાર દાદા ધાબળો ઉઠીને બીડી પીતા હતા, ધુવાડો જાય ક્યાં? તો છોકરાએ એમ જોયું તો પંગત ખાટલા નીચેથી ધુવાડા નીકળે. ન મૂકી શકે. પણ મનમાં જે ધૈર્ય હોય ને, એક વાર સંકલ્પ કરે ને મારે આ કરવું છે, એક જ વાર હો, પણ કેવો હોવો જોઈએ, કેવો સંકલ્પ હોવો જોઈએ, મારે આ કરવું છે. પોતાનો અંતર આત્મા એકવાર હા પાડી દે ને, મારે આ કર્યા વગર છૂટકો જ નથી. અરે બીડીની ઠૂઠાની ક્યાં વાત કરો, દોષોની ક્યાં વાત કરો, આ જીવતે જીવત એ મુક્ત બની જાય. પણ એકવાર સંકલ્પ કરો. પણ આપણા મન, આપણી ટેવો એવી બધી રીતે ટેવાઈ ગઈ છે કે એના વગર હાલતું જ નથી. તમે જોજો તો ખરા, તમે આમ માર્કિંગ કરજો, તમારી પ્રત્યેક ક્રિયામાં તમે માર્કિંગ કરજો. આ બધા સ્ટુડન્ટો છે ને, આ સ્ટુડન્ટો, એમાં જનરલ ટોયલેટો છે, ખબર તમને? જનરલ ટોયલેટો છે. કેટલા છે? 4-5 અહીં છે ને જનરલ ટોયલેટ. એમાં જતા પણ હશો ને તમે? જોતા મનનો તમે જોજો, તમે જે ટોયલેટમાં જાઓ ને પછી બીજી વાર બીજા ટોયલેટમાં ગયા ને તમને લાગે હું અજાણ્યા પ્રદેશમાં આવી ગયો છું. તમે જેની નીચે સ્નાન કરતા હોવ ને, તમે બીજે જાઓ તો તમને ફાવતું, કારણ કે ટેવાઈ જાય છે મન, ટેવાઈ જાય. એક વાર જો મન ટેવાઈ ગયું ને જેનાથી, પછી તમને બીજી વાર કર્યા વગર. આ વ્યસન શું કામ પડે છે? વ્યસન શું કામ પડે છે? શું તમાકુ ખાવાથી વ્યસન પડે છે? ટેવ. એકવાર તમે સાહસ કરી જાઓ, પછી બરાબર એ જ સમયે ઘંટડી વાગે, ખબર તમને? ઘંટડી વાગે. અને ઘણીવાર અમે સુરત કે કથા કરવા, આમ સભા કરવા જાય ને તો મોટો આદમી હોય ને, પછી પૂછો કે આવજો ને 5 વાગે સભા છે. 5 વાગે એકચ્યુઅલી મારે કામ હોય છે. શું કામ હોય છે 5 વાગે? શું કામ હોય છે ખબર તમને? શું કામ હોય 5 વાગે? પીધા વગર હાલતું જ ન હોય. પછી કે મારે અગત્યની મિટિંગ છે 5 વાગે. એટલી બધી અગત્યની મિટિંગ હોય. ટેવાઈ જાય. એકવાર તમાકુ ખાધી પછી મનને એ આજે આલ્સીશિયન કૂતરાઓ કે આજના રેસમાં દોડનારા ઘોડાઓ એને ટેવ કેમ પાડે છે? આપણા રસિકભાઈ છે, બહુ મોટો ફાર્મ છે એને. તો હવે ત્યાં મારે એક રાત રોકન તો એ ઘોડાની અને આલ્સીશિયન કૂતરો બહુ એની પાસે સારો હતો, એટલે એને ટ્રેનિંગ દેવા આવે. એટલે મેં એને ટીચરને પૂછ્યું, અને ટેવ કેમ પાડો છો? એને એટલી કેમ ખબર? અમારી ત્યાં માણસને નથી ખબર પડતી, લખ્યું હોય કાંઈ પેશાબ ન કરો, ન્યા ઊભો હોય બળદની ઘોડે, લખ્યું હોય તોય તો કૂતરાને કેમ ખબર પડે છે? એને તો એકચ્યુઅલી ખબર પડવી જ ન જોઈએ ને. તો કે એમાં એની ટેવ પાડવી છે. કઈ રીતે પાડીએ છીએ? તો કે એક ઠેકાણે એ પેશાબ કરે ને, એક કપડા ઉપર એને એમ પેશાબ કરી આવી, પછી એ કપડું ત્યાં રાખી અને એ સૂંઘે ને એટલે ત્યાં જ પેશાબ કરે. એમ એને 3-4 વાર જોઈ ત્યાં લઈ જાય ને પછી એનું મન એવી રીતે ગોઠવાઈ જાય કે બીજી એને પેશાબ ઉતરે જ નહીં. પછી મને ખબર પડી ઠેક એને ઊંઘવા માટે નાક તો છે, આ લોકો નાક જ નથી. નકર બોર્ડ માર્યું હોય ને, બોર માર્યું હોય નો સ્મોકિંગ, ત્યાં શું કરતા હોય? એક દાદા બસમાં લખ્યું હતું નો સ્મોકિંગ, તે દાદા ત્યાં ઊભા ઊભા બીડી પીવે. એટલે કોકે આમ સમજુ માણસ તો હોય ને,
દાદા કે દાદા વાંચો તો ખરા, નો સ્મોકિંગ. એ કે ગાંડો થામા ગાંડો, નીચે વાય 4 ભાઈ બીડી. નીચે બોર્ડ શું માર્યું જોતું? 4 ભાઈ. આપણે ન સમજીએ પણ મનના ગુલામ થઈએ. એટલે તો આવા જો કૂતરાને હેબિટ પડી જતી હોય તો આપણે તો પડે જ નહીં. એટલે મોટા સંતો કહેતા ટેકે બેઠા હોય ને તો કે ટેકે ન બેસો, ટેકે ન બેસો, ટેવ પડી જશે. અને ટેવ એકને જ ન પડે, અને એ છે ભગવાન સ્વામિનારાયણ. એને જ ટેવ ન પડે. બીજું જો તમે કરવા જશો તો ટેવ પડ્યા વગર રહેશે નહીં. એટલે આપણા સંતો સૂતકનું કે મરણનું 10 દિવસનું સૂતક આવે તો પછી પૂજા કરાય કે નહીં આવો પ્રશ્ન હતો. ત્યારે વડીલ સંતો કે ભાઈ તમને સૂતક લાગે નહીં, પૂજામાં ન લાગે, પૂજા કરાય. શું કામ? કારણ કે એકવાર તમે પૂજા ન કરો ને એટલે ટેવ પડી જાય. શું પડી જાય? એકવાર તમે સંતોને દંડવત ન કર્યા, શું પડી જાય? એકવાર તમે મંદિરે ન આવ્યા, ટેવ પડી જાય. એકવાર તમે માનસી ચૂક્યા. જોજો જે 5 માનસી કરતા હતા અને માનસી ચૂક્યા છે એનું કારણ ટેવ પડી ગઈ. પૂજા કરતા હતા ને અત્યારે નથી કરતા, શું કામ? મંદિરે જતા હતા નથી જતા અત્યારે, શું કામ? ટેવ પડી જાય. અને ટેવ પડી જાય પછી હાલે જ નહીં. પછી આપણે ઓલાને કહીએ કે એને તો ભાઈ ટોયલેટમાં પીવે તો જ જાય, એનો એકનો પ્રશ્ન નથી. દારૂ પીવે એને ટાઈમે જોઈએ, એનો એકનો પ્રશ્ન નથી. આધ્યાત્મિકતામાં એ પણ છે. અને તમે જોજો તમારું મન ટેવાઈ ગયેલું હશે. જે દિવસે તમને કથામાં નહીં બેઠો હોય ને તમને એમ લાગશે મારો દિવસ વાંજ્યો ગયો. તમે માળા નહીં ફેરવો, તમને નહીં પસંદ પડે. તમે મંદિરે નહીં જાઓ તો તમને એમ થાય કે આજ મારે કાંક ભૂલાઈ ગયું છે. તો ટેવ પડી જાય મનને. અને મન પાસે જેને કામ લેતા આવડે ને, મોટા મોટા સાયન્ટિસ્ટોના બધા છે ને, મન પાસે કામ લીધું છે. અને તમારી લાઈફમાં તમે જોજો, આપણે નથી લઈ શકતા. આપણે મનની હકીકતમાં એની ચાલબાજીને આપણે કામે લગાડી નથી. તમે એકવાર લગાડજો. કેવું લગાડજો? તમે લગાડો. આમાંથી હું કોકને કહું, આમાંથી કોકને મેં પ્રશ્ન કર્યો, મન જોજો જ્યાં નેગેટિવ હોય ને એ પહેલાં એક્સેપ્ટ કરે. નો પાર્કિંગ, ત્યાં શું થાય? પાર્કિંગ. નો સ્મોકિંગ, ત્યાં અહીંથી તમે ઉતરો ને, હું જ તમને કહું, તમે જોજો. હવે તમે બહુ મક્કમ રાખજો મનને મક્કમ રાખજો ને. હું તમને અહીંથી મોકલું છું. તમે અહીંથી ઉતરશો ને એટલે અહીંથી હું કહું, અહીંથી તમે જમવા જાઓ ને, ખબરદાર કોઈ સામેની આપણી ઓફિસ છે ને ત્યાં શું લખ્યું છે વાંચવાનું નથી. હવે તમે જોજો, બધાને મન પકડી રાખવાનું છે. સામેની ઓફિસ છે એમાં બોર્ડ જે માર્યું છે ને કોઈએ વાંચવાનું નથી. તમે જોજો, આમ તમે કુતૂહલ જોજો. અરે ઘણાને તો આજ નહીં જોયે ને તો સપનામાં જોયે, હું ત્યાં લખ્યું હતું. મન અતિ સંચળ છે, પકડવું બહુ કઠણ છે. એકવાર જો પકડાઈ જાય, એકવાર જેના હાથમાં પકડાઈ ગયો, ખલાસ. જયપુરમાં હાથીના, હવે તબેલો હાથીને રાખીને તબેલો કહેવાય, શું કહેવાય મને કંઈ ખબર નથી. રઘુભાઈ શું કહેવાય હાથીને? તબેલો તો યાર ઘોડાનો હોય, હાથીના તબેલા હોતા હશે. હાથી ખાનું. આ તો જીમખાના ઘોડે હાથી ખાનું કરી નાખ્યું. દારૂ ખાનું. હાથી 20-20, 30-30 હાથી આમ એક હારે બાંધેલા હોય. હાથી એટલે કદાવર હાથી હોય. ગમે એટલું 500-600 વર્ષનો ગગનચુંબી વડલો હોય ને, વડલો માથું મારે ને તો વડલાને ઊંધો ઢાળી દે, આટલી તાકાત ધરાવનારો હાથી હોય. અને તો આપણે જોઈએ જ છે ને, જીસીબી જે રીતે કામ કરે ને એના પાખ્યા એ રીતે સૂંઢથી કામ કરતો હોય હાથી. એનું મસલ અતિ તાકાતવર હોય. પરંતુ એ જે બાંધેલો એનો તબેલો કે એનું જે હાથીખાનું હોય ત્યાં જોઉં ને તો બધાય હાથીને સામાન્ય રસ્સીથી બાંધેલા હોય. જોઈશ દાદા તમે? અને તાકાત એટલી હોય, એ દોરી તોડવાની તો વાત જવા દો, પણ એક ઝાટકો મારે ને તો ખીલો નીકળી જાય. પણ તમે એના માલિકને પૂછો ને, આમ શું કામ છે? આમ
શું કામ છે? પણ એ હાથીનો એકનો પ્રશ્ન નથી. આપણા માતા પિતાઓએ આપણને આવી કાંક રસ્સીથી બાંધી દીધેલા છે. આવી રસ્સીથી આપણા માતા પિતાઓએ આપણને બાંધી દીધેલા છે. ત્યારે પ્રશ્ન આમ કેમ થયું? આ હાથી કેમ તોડી કેમ નથી શકતો? કે સ્વામી ન તોડી શકે. કેમ? એના મગજમાં અમે એવું ફિટ કરી દીધું. કઈ રીતે ફિટ કર્યું? એ કે જ્યારે મદનિયું હતું ને ત્યારે અમે એને રસ્સીથી બાંધી દીધો હતો. ત્યારે હકીકતમાં મદનિયું હતું, એની તાકાત, એની સક્ષમતા નહોતી કે એ દોરીને તોડી શકે. પણ એ એની માતા પાસે જવા માટે તનતોડ મહેનત કરી. અરે પગ એ દોરી અને ખીલાને ખેંચવા માટે પોતાનો પગ લોહી લુહાણ થઈ ગયો, પરંતુ દોરીને રસ્સી કે ખીલો નીકળ્યો નહીં, રસ્સી તૂટી નહીં. એ 5 દિવસ સુધી ઝૂરીને મહેનત કરી અને પછી હાથીએ માની લીધું આ રસ્સી મારાથી તૂટશે નહીં. શું માની લીધું? આમ વિચાર કરજો. હાથીએ માની લીધું આ મારાથી રસ્સી તૂટશે નહીં. કઈ અવસ્થામાંથી માન્યું હતું? બાલ અવસ્થામાં. એની ઇફેક્ટ ક્યારે પડી? શું અત્યારે તોડીએ કેમ નથી? એમ આપણને આપણા માતા પિતાએ એવી રસ્સીઓ બાંધી દીધી છે. આજે મોટા થઈને સ્વામી એ મારાથી ન થાય. ખોટી વાત કે સાચી વાત દાદા? આ મારાથી ન થાય. તમે જોજો તો ખરા, સ્વામી હું આ ન કરી શકું. અને કેવી રસ્સીઓ બાંધે નાનપણમાંથી, તમે જોજો તો ખરા. તૂટી નથી શકતી. બીજું તમને દ્રષ્ટાંતો, આ કેવળ પશુ યોનિમાં નથી, આપણામાં પણ છે. નાનપણમાંથી કે અને ભગવાન સ્વામિનારાયણ એ જ કીધા, એવા શબ્દ નાખી દે, આ તારી માં, આ તારો બાપ, આ તારી મેળી, આ તારી ઘોડી, આ બધા કુસંગીના શબ્દ એવા ભરાઈ ગયા. આત્મા સામેની કોઈ જ દોટ નથી. આત્મશ્રેય કરવાનો કોઈ જ વિચાર નથી. સતત હું સુખી થાવ, એક સારી નોકરી મળે, અને પછી આપણે સાંત્વના પણ કેવી લીધી ખબર તમને? તમે જોજો, આગળ વિચાર નહીં. તમને આગળ વિચાર નહીં. તમારી પાસે સામાન્ય 4-વ્હીલ કાર હોય ને, 4-વ્હીલ કાર હોય ને, તો તમારી પાસેથી કોઈ સારી બ્રેન્ડેડ ગાડી નીકળે ને તો તમને દુઃખ તો લાગે, પણ એ દુઃખને સાંત્વના લેવાનો તમારો ઉપાય શું ખબર? તમે પાછળ સકડા આપજો કે ભાઈ સકડો છે મારી પાસે તો છે ને કા. એ આગળ વધવાનો વિચાર છે આપણો? એ વિચાર છે? એને સારી બ્રાન્ડેડ ગાડી જોઈ તમે વિચાર થવો મારે આ લેવી છે તો આવી જાય કે નહીં? પણ શું વિચાર કરે? એ ભલે ગયો, પણ માહે કોઈક તો જો કોઈક સાયકલ લઈને આવે છે ને એની પાસે છે. કોઈ સારો બંગલો જો ને, આપણો બંગલો સારો જ હોય, બાજુવાળાનો સારો બંગલો થાય ને તો આપણે શું જોઈએ? ઝૂંપડાવાળા હારે જોઈએ. શું જોઈએ? શું કામ? એ શું કામ આપણે જોઈએ છીએ? શું કામ જોઈએ છીએ ખબર કોઈને? શું કામ જોઈએ છીએ? હે? સાંત્વના. પોતાનો અહંકાર ગમાવવો છે. કોઈક સારા રૂમ માર્કે પાસ થાય ને, સારા મને કોઈક ટોપ 10 ફર્સ્ટ નંબર પર આવ્યો હોય ને, આપણે સેકન્ડ ઉપર આવીએ ને તો આપણે કંઈ ભલે એને, પણ આપણે થર્ડ કરતાં તો આગળ જઈએ ને. અરે થર્ડ કરતાં આગળ હું વિચાર કરો કે આવતા સેમિસ્ટરમાં ફર્સ્ટ નંબર પર હું હોઈશ, પણ આવો વિચાર જ નથી. એટલે મન ક્યારે એવા સંકલ્પ આમાં ઘણા ને હશે. આમ જોજો તો ખરા, ઝૂંપડામાં રહેવાવાળો અમીર શું કામ નથી બની શકતો? શું કામ નથી બની શકતો? એને એ ગમે છે. ખોટી વાત દાદા? એને એ ગમે છે. પણ જે દિવસે વિચાર કરશે ને મને ઝૂંપડામાં રહેવાનું પસંદ નથી, તો એના માટે આલિશાન બંગલા તૈયાર છે. એના માટે આલિશાન બંગલા. હું તમને કહું, મની શક્તિનો તમારામાં જ બેઠેલા હતા. આમાંથી હકીકતમાં કહો, તમારામાંથી, તમારી માના સોગંદ, આમાંથી કોઈને સાધુ થવાનો સંકલ્પ થયો? ખાઈ પી ઉતર્યા પછી કર્યો યાર. હવે તમે હતા ગોઈતા નહોતા, બીજું ગોતી લીધું તું, સમજાય છે? ઓપ્શનો કેવા આપે દાદા? અમારે એક
જો કે એની પાસે હું 6 મહિના સુધી ભણેલો છું, ગુરુજી છે એટલે નામ નથી આપતો. 35 વર્ષ થયા. પછી કોઈક લગ્ન કરવાનું કે લગ્ન નથી કરવા, મારે તો બસ સાધુ જ થવું છે. પછી અમેરિકાનું એક માગું આવ્યું, અમેરિકાથી ઠેઠ આવ્યું, ઉડતું ઉડતું. અને પછી લગ્ન કરી લીધા. પછી કે તમે ના પાડતા હતા ને કે માગું સારું આવ્યું તો આપણે કેમ એને નારાજ કરવું? નારાજ તો હકીકતમાં કોઈને દુઃખી તો એમ, જો આ બે દુઃખી કરવા ન ગયા ને બે થઈ ગયા દુઃખી. પણ સંકલ્પ નથી થયો. થયો સંકલ્પ? સંકલ્પ થયો? કોઈ નથી થયો. અને તમને ખબર, એકવાર સંકલ્પ મન થાય કરે ને, એકવાર સંકલ્પ કરે મારે સાધુ થવું છે, અરે તમને શું ખબર, તમારી બાજુમાં એવું કવચ લાગી જાય, એવું કવચ લાગી જાય. 1, 2, 3, 4ના વિચારોને તમે શું મૂકી શકો ને, એ કદાચ તમારા સંબંધિતો નહીં, તમારી બાજુવાળો પણ નક્કી ન કરી શકે કે આ એટલો બધો બહાદુર હતો. મૂકી દે, એક ઝાટકે મૂકી દે. અમારે સંદીપ ભગતને ઓળખો ને? સંદીપ ભગત બહુ કુસંગમાં બહુ ફેલવાયા હતા, પણ એને એકવાર સંકલ્પ થયો કે મારે સાધુ થવું. શું મૂકી દે? શું મૂકીએ કે તમે કલ્પના, પણ આપણને થયો જ નથી. સમજાય છે? થયો જ. મન સાથે આપણે એવી દ્રઢતા કરી જ નથી. તમે જોજો તો કરો, મન સાથેની આપણી દ્રઢતા એવી છે જ નહીં. પણ મન સાથેની દ્રઢતા કરો. હું તમને એવું ને, હું તમને સાધુ કરાવવા નથી માગતો, પણ તમે દ્રઢ કરો મારે આ થવું છે. કોઈ પણ મુસીબતમાં, કોઈ પણ મુસીબતમાં, અરે એક સંકલ્પ સિદ્ધ કરતા મરવાનું થાય ને મરો. મરવાનું થાય તો મરો, બહુ મોટી વાત નથી. મરવાનું એટલે શું મોટી વાત? શું મોટી વાત? માકડ મારવાની 12 રૂપિયાની દવામાં મોત પેક બંધ આવે છે. અને મારી ઉપર વિશ્વાસ ન હોય તો અનુભવ કરી લેજો. નથી મોત, પણ ક્યારેય વિચાર નથી કર્યો. કરે ગયા મરે ગયાનો વિચાર થાય ને. સમજાય છે? જેને ધામમાં પામવું હોય ને આ વિચાર કર્યા વગર છૂટકો જ નથી. મન પાસે કામ લ્યો, મન પાસે કરાવો. મન પાસે નહીં કરાવો ને તો જિંદગીભર મર્યાની ઘોડે, નમાલાની ઘોડે જિંદગી જીવતા જીવતા મરવું પડશે. પણ જેને સંકલ્પ દ્રઢ કર્યો ને, જીવશે બાદશાહીથી, મરશે. કેટલાને જીવવું છે બાદશાહીથી, મરવું છે બાદશાહીથી? કેટલાય? કેમ આમાં કોઈ બાદશાહ નહીં? બાદશાહ જ છો એમ કેમ તમે? અરે સ્વામી બાદશાહ જ છે કેમ? મહારાજ સહેજ જ છે. ધારો ને તો થાય. મારું ઓપરેશન થતું હતું ને ત્યારે અભી કરીને એક કેરળનો, મારા ઓપરેશન સમયે 3 સર્જનને ઊભા રાખવામાં આવ્યા હતા, કારણ કે ડિફિકલ્ટ ઓપરેશન હતું. ત્યારે કેરળનો એક અભી કરીને ડૉક્ટર હતો. પછી સત્સંગ કરતા હતા એટલે પછી એને મને કીધું, સ્વામી તમને વાત સાચી કહો, મન ધારે ને તો જીવી શકે છે ને મન ધારે ને તો મરી શકે છે. કેમ? એ કે આ સાયન્સ આજે બતાવે છે. મેં કેવી રીતે? એ કે સ્વામી હું તો કેન્સર સર્જન છું, પણ મને એટલા ખબર પડે કે ગમે એવું કેન્સર થયું હોય પણ એ વ્યક્તિ જો મનથી મક્કમ કરે ને તો અમે એને સારો ન કરીએ કે પણ એનો દ્રઢ સંકલ્પ હોય ને તો વ્યક્તિને સારું થઈ જાય છે. અને કે કેટલી ઇફેક્ટ કરે, કેટલી ઇફેક્ટ કરે. એ કે સ્વામી મોત થઈ જાય, હોય નહીં કશું, હોય નહીં કશું. કોઈ દર્દીને એ કે અમે તો અનુભવ કર્યા, કોઈ દર્દીને, એટલા માટે જોજો, કોઈ ભારે રોગ હોય ને તો દર્દીને સીધું કહેવામાં નથી આવતું. સીધું એને કોને કહેવામાં આવે? આને ન કહેવામાં આવે. પણ કે સમજો સ્વામી કે કદાચ એ દર્દી જાણી જાય ને તો અમે લેબોરેટરી કરાવી હોય, સમજ્યા કે ફર્સ્ટનું હજી બહુ ન હોય, નાનું જ લેબોરેટરી કરાવી હોય, એટલે કોઈ કેન્સર થાય ને તો કે બહુ લોમાં હાલે, એના કોષ અતિ લોમાં નાશ થતા હોય, સીધા નાશ ન થાય. તો કે 1 વર્ષે જે કોષ નાશ પામવાના હોય
પણ એ દર્દીને કહે ને કે આને કેન્સર છે, અને જો એને ખબર પડી જાય ને, અને સ્વામી ત્રીજે દિવસે લેબોરેટરી કરાવે ને, તો એ કોષ 1 વર્ષમાં નાશ પામવાની 3 દિન નાશ પામી જાય. તો હવે આની પાસે કામ કેવી રીતે લેવું? તમે સાયકલ શીખા? સાયકલ તમે સાયકલ શીખતા, તમે જો અનુભવ જોજો. સાયકલ તમે શીખતા હોય, વ્યવસ્થિત સાયકલ શીખતા હો, પછી તમે આજે સ્ટેરિંગ ઉપર ધ્યાન આપવાનું, બ્રેક પેન્ડલ મારવાના, પછી સામે એક થાંભલો હોય, આપણે નક્કી કરવી નથી ભટકાવું, પણ આમ હાંકતા જવું તો ક્યાં મન આમ જીવ આમ કરતો હોય, પણ ક્યાં હકીકત ભટકાઈ ક્યાં? એ કોણ ભટકાવે છે? મન. ન્યા મન લઈ જાય છે, જીવ ક્યાં લઈ જાય છે? નથી ભટકાવું. તો આ મન છે, પણ મનને જેમ કે આ કરવું છે, સમજાય છે? એટલે સદગુરુવર્ય ગુણાતીતાનંદ સ્વામીના વિચારને આજના સાયન્સ સાથે ભેળવજો. સદગુરુ ગુણાતીતાનંદ છે સ્વામી કે આપણે તો સંકલ્પ કરવાનો, આપણે તો અક્ષરધામમાં જ જવું છે. તો શું થશે? જેમ સાયકલ ત્યાં ભટકાણી, નહોતું જવું તો ભટકાણીને, એમ અક્ષરધામમાં નહીં જવું હોય, પણ તમારો દ્રઢ સંકલ્પ તમને અક્ષરધામમાં લઈ જશે. તમારો દ્રઢ સંકલ્પ પણ દ્રઢ કરવાનો. બીજું ફોર એક્ઝામ્પલ તમે જોજો, તમે દાખલા તરીકે જાગતા જ ન હોય, સમજો ને કુંભકર્ણનો બીજો અવતાર, કુંભકર્ણનો આ બીજો અવતાર હોય, ઘોર્યા કરતો હોય, પણ ખબર હોય કે મારે કાલે લંડનમાં જવાનું, આ સમયની ફ્લાઇટ હોય, હું પ્લેન ચૂકી જઈશ, અને ઉઠાડો હોય ને બરાબર તમારે 4 વાગે નીકળવાનું હોય ને, તમે 4 વાગે અલાર્મ મૂક્યો હોય, કોઈ અનુભવ કર્યો? કોઈ અનુભવ કર્યો? 4 વાગ્યાનો અલાર્મ મૂક્યો હોય, પણ તમને ખબર, મન પાસે જેને કામ લેતા આવડે ને, તમે ઉઠી નથી શકતા. તમે ક્યારેય પણ આવી તમારા જીવનમાં ઘટના નથી બની, પણ તમે રાત્રે મનને એવી રીતનો અલાર્મ ફિટ કરી દીધો ને કે 4 વાગ્યાનો અલાર્મ વાગે નહીં પહેલાં તમે ઉઠી જાઓ છો. છે એક્સપિરિયન્સ છે? અરે ઉઠી જાય, બોલો. નકર ઉઠવાડો અલાર્મને પહેલાં વાગવું જોઈએ ને. પણ જેને ન ઉઠાડે અલાર્મને, જેને ન ઉઠાડે રામ, એને ઉઠાડે અલાર્મ, અને રામે ઉઠાડી દીધા. તો મન પાસે છે, પણ આપણે પ્રયાસ. હવે આમાંથી દાખલા તરીકે આપણે નક્કી કરીએ એકવાર, જો અલાર્મ નથી ઉઠાડી શકતું એ મન જો ઉઠાડી શકતું હોય, જે જિંદગીમાં આપણે કરી નથી એકાએ જો મન કરી શકતું હોય, અહીંથી 10 ફૂટનું 3 ફૂટ પોળું અને 10 ફૂટ લાંબુ પાટિયું મૂકું અને કહું આની ઉપરથી હાલી જાવ, તો તમે હાલી જાવ કે નહીં? આંખે પાટા બાંધી દઉં તમને, આંખે પાટા હું બાંધી દઉં, અને 10 માળની બિલ્ડિંગની 2 બિલ્ડિંગ હોય ને ઉપર ટેકા ઉપર હું એક પાટિયું મૂકી દઉં, અને તમને ખબર નથી આંખે પાટા છે ગાંધારીને ઘોડે, અને પછી એ ટેરેસ ઉપર લઈ જાઓ, તમને કહો જમીન ઉપર પાટિયું પડ્યું છે, આની ઉપર હાલી જાઓ, કંઈ ખચકાટ? રાત્રે કહું તો એની ઉપર હાલી જાઓ. પછી આંખ ઉપરથી પાટા કાઢી લઉં, અને બરાબર માથે સૂર્ય તૈપો હોય એ વખતે તમને ટેરેસ ઉપર લઈ જઈને 2 બિલ્ડિંગના કાંઠા ઉપર પાટિયું મૂકું, ભાઈ આની ઉપર હાલ્યા જાઓ, તો કે શું તારે મને મારી નાખવો છે? શું કામ ન હાલી શકો? શું કામ ન હાલી શકો? હે? મનની નબળાઈ. મન નક્કી કરે તો થઈ જાય. એટલે મહારાજ અહીંયા કહે જીતમ જગત કેન મનોહિયેન. એકવાર જીતાય જાય. આ બધા જે કહે ને મને શું કે મને કામ નડે છે, મને ક્રોધ નડે, હું બહુ સ્વાધ્યો છું, અરે રહેવા દે ને, કરવું નથી. હું કરવું નથી. જો કે મારો સમય થઈ ગયો, મને કોઠારી સમય કે મેં કીધું બહુ લાગશે નહીં, પણ મેં કીધું હાલશે તો હાલશે, હવે આપણે પૂરું કરો ને. પણ ફોર એક્ઝામ્પલ આપણે બાકી હતું, મેં તમને કહેતો હતો ને પણ રહી ગયું હતું, હાથીનું દીધું ને પછી મેં નથી કીધું. ફોર એક્ઝામ્પલ બીજું કે હકીકતમાં મન બંધાય છે, દોરી હોતી નથી. મનને બાંધવા માટે કોઈ લોખંડની જંજીરોય નથી હોતી, એ સામાન્ય તાતણાથી બંધાઈ જતો હોય છે, ટેવ પડી જતી હોય છે, અને ટેવમાંથી નીકળી શકતો, અને પોતાને પછી નમાલો માને છે,
પોતાને પછી એમ થાય હું આ નહીં કરી શકું, બધું કરવા માટે એ સક્ષમ હોય છે. પણ એક ઊભો થાય અંદરનો તો. અને આ સત્ય હકીકત ઘટના, આ કોઈ પરીની નોવેલની ફિલ્મ સ્ટોરીની કથા નથી, હકીકત ઘટનાઓ તમને કહું. એક બીજું છેલ્લું એક્ઝામ્પલ, ભુજ બાજુનું દાદા સહારા પેલા રણમાં હાલવા માટે ઊંટો રાખતા ને, ઊંટો રાખતા હતા. એમાં એક વણઝારો ભુજ બાજુ એટલે કચ્છ બાજુ થોડો દુષ્કાળ પડવાથી એ પોતાના જે 10-15 જે એની પાસે ઊંટ હતા એ લઈ અને આ બાજુ કંઈક વિસ્તારમાં, સ્થાનનું નામ નથી ખબર, એટલે એ ઊંટો લઈને આવ્યો. પરંતુ એ ઊંટ લઈને આવતા તો અવાઈ ગયું, પણ ઊંટને બાંધવા માટેની જે દોરી હતી ને એ ભૂલી ગયો. હતી એક જ, જે એની પાસે ઊંટ હતો ને એની લાંબી દોરી હતી, બીજા પાસેની બાંધવાની નહીં. એટલે હવે રાત્રે તો હું કે ઊંટને સંભાળ રાખવી, કારણ કે દોરી હોત તો બાંધી દેત. હવે એ કોઈ દોરી ઊંટ પાસે આની પાસે નહીં, એટલે આખી રાત એને જાગવું પડે, કારણ કે ઊભા થઈને વયા ન જાય, અજાણ્યો પ્રાંત. હવે કરવું શું? એટલે હવે એ બાજુ દુષ્કાળ એટલે રહેવું, એટલે એની પોતાની મુસીબત હતી. એટલે એ કોઈ તમારા જેવો કોઈ મનને જીતેલ પુરુષ હશે, દાંત ન કાઢો, હકીકત કરો ને કે સ્વામી કરી દેખાડશું એમ. એટલે એને કીધું કે આવી મુસીબત છે, હું ઠેઠ ભુજથી આવ્યો છું, મારી પાસે 25-20 ઊંટ છે, એને બાંધવા માટે એક જ મારી પાસે દોરી છે. તો દિવસે તો વાંધો ના આવે ચરતા હોય એટલે, પણ રાત્રે હું નિંદ્રા કરું કે આની રખેવાળી કરું? તો કે તારી પાસે એક તો છે ને? એ કે હા છે. તો કે ચિંતા ન કર, હવે તારો એક પણ ઊંટ એક ડગલું નહીં ભરે. કેમ? એ કે તું જોતો ખરા. પછી જે એક ઊંટ પાસેની દોરી હતી ને એ દોરી એના ગળામાંથી કાઢી લીધી, પણ ઊંટ જોતો હોય ને એમ ગળે દોરી બાંધી અને ખીલા હારે બાંધે, અને પછી એના ગળામાંથી કાઢી લે. પછી એ બીજા ઊંટને બાંધે અને એના ગળામાંથી જે થોડી વાર રાખે ને પછી ઊંટને ન ખબર પડે એમ કાઢી લે. એમ 20-20 ઊંટને એક રસ્સીથી બાંધી અને કાઢી લીધી, અને એક કોઈ ઊંટ હલે નહીં. બોલો, એમ આપણે શું કરીએ છીએ? આપણે તો હકીકત કરો, આવું છે કે નહીં? અને આ ઘટના બની એટલે ઓલો તો માલિકને તો આનંદ થયો. પછી આખી રાત કોઈ ઊંટ હલ્યું નહીં, પણ સવારે મારે ને તોય હલે નહીં. ઓલો કે આ તો પછી ઓલો માણસને પાછું બોલો કેમ? એ કે તે છોડી, પણ કે એને બાંધી હતી ક્યાં? તો કે ખોટું ખોટું છોડવી પડશે, આ બંધાયેલા છે યાર. પછી પાછી ઈને એ દોરી બધાના ગળામાં નાખીને બધે પાછી છોડી, ત્યારે હાયલા. હવે આપણે શું કે અમે તો સ્વામી સંસારમાં બંધાયેલા, રહેવા દો ને યાર, ખોટા, હાવ ખોટા. આપણને આવી રીતે બાંધી દીધા છે, આપણું મન આવી રીતે કેળવાઈ ગયું છે. બાકી આજથી નક્કી કરો, મારે નિર્વાસનિક થવું છે, મારે ભગવાન રાજી થાય એવું થવું છે. અરે જીવતા મરું ને, હું જ્યારે મરું ને ત્યારે ભલે મારા શરીર ઉપર ભગવા કપડાં ન હોય, પણ ભગવા કપડાવાળા જે જીવન જીવાશે ને એવું જીવન જીવીને મરવું છે. એવો સંકલ્પ થાય, એવો સંકલ્પ થાય તો મુક્ત થઈ જશો. એટલે હવે છેલ્લું, જીતમ જગત કેન મનોહી એના, મનને કસવાના, મનની પાસે યુક્તિ શીખજો. મન કામનું પણ છે અને મન મારક પણ છે, પણ તમે જો કેળવી જશો તો મન તમારું કામ ભૂત જેવું છે. મહારાજે દ્રષ્ટાંત દીધું ને, મનને શેની સાથે સરખાવ્યું? ભૂત જેવું. એ તમે ધારશો તો જીસીપી જેવું કામ કરશે, પણ તમે એને જો કામ નહીં આપો તો મારી નાખશે. તો એ મનને કેળવજો, અને મન જો કેળવાઈ જશે, અરે આ લોકમાં તમે, હું તો એમ કહું, આ લોકમાં તમે ધારો ને, આ લોકમાં તમે ધારો ને, મન સંકલ્પ કરે ને ધારો ને, તો તમારી ઘરે ફ્લાઇટર વિમાન હોય જ, હોય જ. અને એમાં મારી જિંદગી પરની 10 વર્ષ આજથી સંકલ્પ કરો ને, મારે આવતા 10 વર્ષમાં મારું પોતાનું અહીંયા હેલિપેડ થવું પડે, તો
પણ તમે શું કે સ્વામી તો નકર સેક્સેલીના વિચારો આપે છે. અરે એ નથી યાર, તું સેક્સેલી જેવો છો, વિચાર છે. ન થાય દાદા, શું કહેવું તમારે? આ અમારા ફોર એક્ઝામ્પલ દાદા, આ અમારા વસરામ દાદા ભણેલ ઓછું હતા, ભણેલ ઓછું હતા. એક સામાન્ય ગરીબ પરિસ્થિતિ. એ દાદા ક્યારેક ક્યારેક ગરીબ સ્થિતિ મને વાત કરે ને, સ્વામી તમને શું વાત કરો, એક સામાન્ય અથાણું સામાન્ય શાક મળી જાય ને તો અમને એમ લાગે કે આજ તો બેસતું વરસ છે, બેસતું વરસ છે. અરે સ્વામી, સામાન્ય ખાખી ચડ્ડી પહેરી હોય, સારા કપડાં બદન ઢાંકવા નહીં, પણ એક સંકલ્પ હતો, એક સંકલ્પ હતો, હથેળી જોતો હતો, મારે કરોડપતિ થવું છે, મારે કરોડપતિ થવું છે. નિંદ્રા હરામ થઈ જાય. અરે એજ્યુકેશનની વાતની તમે ધારો ને તો રિલાયન્સનો ઓલી તમન્યા જોબ કરતો થઈ જાય, પણ સંકલ્પ નથી. સમજાય છે? ભલે ને ભાજપ કોંગ્રેસે તમને એમ થાય કે મારે વડાપ્રધાન થવું છે, કોણ તમને રોકે? રોકે કોણ? તમારા ઘરના. રોકે કોણ? તમે જોજો તો બહારના તો ઓછા રોકે દાદા, પણ રોકે સોટી હું પીડા છે, વાસણ ઉટકી નાખો. અને આપણી પાસે એવા કયા કરે ને, જી 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 તમે કયો એમ. તમારું વચન તો થોડું ઉલ્લંઘાય. નક્કી કરો તો, નક્કી કરો તો, નક્કી કરેલું હોય તો એક ચાવાળો જો વડાપ્રધાન થઈ શકે તો તમે કેમ ન થઈ શકો? તમે કેમ ન થઈ શકો? તમે નક્કી કરો, તમે નક્કી કરો. તો ભગવાન સ્વામિનારાયણે જેવું કીધા એવા હરિભક્ત ન. શું કામ એક જ દાદા ખાચર? શું કામ એક જ જીણાભાઈ? શું કામ એક જ પર્વતભાઈ? તમે ધારો તો દાદા ખાચર ન બની શકો? ન બની શકો? થઈ શકે. પણ આપણે તો હું કોણ જાણે ને કાંઈ આમ જ એમ કે હવે જિંદગી જેવી સ્વામી ઘણું છે, થઈ ગયું. તો એ દાદાએ સંકલ્પ કર્યો, કદાચ નહીં થયું તો 12-13 વર્ષની ઉંમરમાં એના પપ્પા જિંદગીભર આફ્રિકા રહ્યા. બાપનો બહુ તો પ્રેમ મળ્યો નથી. મા બિસાકરા એની માતાની સ્થિતિ એવી હતી કે આખું દી દાડી કરે ને ત્યારે કદાચ 20 કે રૂપિયા, 20 રૂપિયા કેટલા આપતા દાદા? 10 રૂપિયા આખો દીના મળે. અને એમાં એ 3-4 ભાઈઓ. આ કુટુંબ કેમ હાલતું હશે? પરંતુ એ અર્ચામાં એક વ્યક્તિએ સંકલ્પ કર્યો કે મારે આ થવું છે. તમે વિચાર કરો, સ્ટીમ્બરમાં બેસવાના પૈસા નહીં, અજાણ્યા આફ્રિકા પ્રદેશમાં, નહીં કોઈ એજ્યુકેશન, નહીં કોઈ લેંગ્વેજ, નહીં કોઈ આવડત, નહીં કોઈ સપોર્ટ, નહીં ખીચામાં એટલા પૈસા કે 15 દિનું જમી શકે. પણ એની પાસે મનને જીતવાનો ઉપાય હતો, મનને જીતવાનો ઉપાય હતો. મારે થવું છે, મારે થવું છે. અને દાદા કે હું ગયો ને ત્યારે 20 જ વર્ષમાં સ્વામી આફ્રિકાનો રાજા થઈને બેસી ગયો. આફ્રિકાના રાજા થઈને એટલી સંપત્તિ. મર્સિડીઝ 3 મર્સિડીઝ બદલાવી હતી દાદા, 3 મર્સિડીઝ બદલાવી હતી. કે દાદા કે લેવી ગાડી તો મર્સિડીઝ લેવી, બાકી સાયકલ નહીં, હાલીને. સ્વયંસેવક બરાબર છે, સમજાય છે? પણ આ તો લૌકિક વાત છે. પરંતુ જો આ લૌકિકમાં કરી શકતા હોય તો આપણે કરીએ તો થાય. તો આજથી કેવો દ્રઢ સંકલ્પ કરવાનો? મરું ને એ પહેલાં મારે નિર્વાસનિક થવું છે, મારે નિર્વાસનિક થવું છે. તમામ દોષો સાથે મારી ફાઇટ, તમામ દોષ. અરે સામાન્ય એક રૂપ મને લલચાવી જાય, સામાન્ય એક જલેબીના ગુછડા મને લપચાવી જાય. શું એટલો સામાન્ય? એક પીઝાના લોંદા મને લપસાવી જાય. મને પહેલાં નક્કી કરો આપણે કોણ છે. નક્કી કરે ન થાય, પણ નક્કી કરતા જ નથી. નક્કી કરીએ તો બધું થઈ જાય. અરે નક્કી ન કરો ને, તમને જ હું કહું, નક્કી ન કરો ને, તમે જોજો. મેં તો બહુ અનુસંધાન. અમારે એક પેલા પાર્ષદ હતા, એને કમર બહુ દુખતી હતી, કમર બહુ. અરે ઊભા ન થાય. ડીડી તન્ના ને, અરે એની સાથે મારે લગભગ હું ગયો છો, વાત સાંભળી કંઈ ખબર નથી, વર્ષોના વાણા વતી થઈ ગયા. ઊભા ન થઈ શકે પથારીમાંથી, અને હોસ્પિટલમાં લઈ ગયા ને તો ટીંગાટોળી કરીને લઈ ગયા. MRI પડાવ્યો, ડૉક્ટરને રિપોર્ટ બતાવ્યો, અને ડૉક્ટરે આમ લાઇટ કરીને આમ જોયું કે ભાઈ આમાં કાંઈ નથી.
તો જેને તેડીને લઈ જાવ ને ટકટક કરતા ઉતરી ગયા. હું કામ? મને નક્કી કર્યું, મને કાંઈ નથી. એમ રાય શું કરે? મન નક્કી કરે. અમારા એક શું નામ, આપણા ગોઠણ છે કોના, મોવાના ભગત, નરેશ ભગત. હવે એને ગોઠણ આસન કરતાં કરતાં વધારે આસન થઈ ગયા, તે આ ઢાંકણી ફાટી ગઈ. બોલો હું આસન કરે. સ્વાસ્થ્ય માટે કરતા હોય ને સ્વાસ્થ્ય બગડી જાય. પણ પછી ટેબલમાં જ બેઠા રહે, એટલે ખુરશી જ જોઈએ ને. મેં તો અવળી ઉંમરમાં યાર એકવાર નક્કી કરો ને મને કાંઈ છે જ નહીં. અને હકીકત એને મારા વાત ઉપર વિચાર ઉપર એને વિચાર કર્યો કે હકીકત છે. અને મેં ત્યાં રહી કાને પછી હું ખીજાણું. મેં કીધું એમ નહીં, દુખે છે એ વાતય બરાબર, પણ હકીકત કરો, મનથી દુખે છે જાજુ કે ગોઠણથી દુખે છે? અને કોઈ પોતાના સાથી ઉપર હાથ મૂકે ને ત્યારે તમે જોજો એ મન જ જીતી જતું હોય છે. મનનું 75% હોય છે ને સાચું 25% હોય છે. અને ભગતે કર્યું તો આજે જોઈ લો, એને તમે ખુરશી નથી નાખતા, હાલવા માંડે છે. નાહનાલાલનું નામ સાંભળ્યું? નાહનાલાલ કવિ, કોના? કેટલા બાહોશ. હમણાં મેં ઇતિહાસ વાંચ્યો ને મને એમ થયું કે મારું મન તો છે નાલાયક હોય, એને જીતવું તો આપણે એકદી ભેગા થઈને લડાઈ કરીએ, કેમ થાય? તો એ તોય હાથમાં ન આવે, આપણે એકબીજાને મારી લઈએ એ નહીં હાથમાં આવે. નાહનાલાલ કવિ એના જિંદગીમાં એક હકીકતમાં એને હિસ્ટ્રી લખી. ગુજરાતની હાઈ સેકન્ડરીમાં પોતે ગુજરાતીના લેક્ચર હતા સુરતમાં, અને ગુજરાતીનો પીડીઆર પોતે ભણાવે. પણ એક વખતે તેના સ્ટુડન્ટો હતા, એને નક્કી કર્યું કે આજે આપણે ગુજરાતીનો વિષય નથી ભણવો, પણ કે નાહનાલાલ આપણા ટીચર છે. અને એટલો એને આમ ભાર હતો કે ભલભલા ટીચરો આમ ખાંગા થઈ જતી, આવે ને ત્યાં બધા ચૂપ થઈ જતા. આવી તો એની અદા હતી. હવે કોણ એને ના પાડે કે આજે મારે પાઠ નથી લેવો? બોલીએ કે કોઈ? પણ કે આપણે એક કામ કરીએ કે આપણે સરને છે ને ખોટું ખોટું કહેશો કે સર તમે આજ મજા નથી એમ, તો પણ કે સર માનશે, એ તો મનના મક્કમ છે. અરે ગમે એટલા મક્કમ હોય ને ભાંગવા એટલે આપણા હાથમાં છે. અને સર આમ આવીને ગુજરાતી પુસ્તક આમ ખોલ્યું, ગુજરાતી પુસ્તક ખોલ્યું, ત્યાં સારો આગળ હોશિયાર સ્ટુડન્ટ હતો ને, એને આમ આજે ખોલીને પાઠ શરૂ કર્યું કે સર તમારી આજ લાલ આંખ લાગે છે, તમારી આંખ લાલ છે. બેસી જા, મર્દની આંખ લાલ જ હોય. બેસી પીડીઆર ચાલુ કર્યો, ત્યાં બીજો ઊભો થયો કે સર તમારા ચહેરો થોડો ઉદાસ દેખાય છે, આ તમને મજા નથી એવું લાગે છે? કે ના ના મને બરાબર છે, હાલો બધાને પુસ્તક ખોલો. નાહનાલાલ કવિ પોતાના જીવનમાં લખે, આ બીજા સ્ટુડન્ટે કીધું ને તો મારો પાઠમાં નજર ન રહી, મારા શરીર ઉપર વળવા માંડી કદાચ હોય તો. અને ત્યાં છેલ્લા સ્ટુડન્ટે કીધું કે સર આજ તમારા વોઇસ, તમારા અવાજમાં પણ થોડું કર્કશ લાગે છે. અને ત્યાં નાહનાલાલે પોતાના જીવનમાં લખ્યું એ કે પાઠ પૂરો થયો ને ત્યાં મારા શરીરમાં હકીકતમાં તાવ ચડી ગયો, હકીકતમાં મારા શરીરમાં. અને પછી મારે દવા લેવી પડી. મેં સ્કૂલ મૂકીને ઘરે ગયો અને 2 દિવસની રજા લઈને ત્રીજે દિવસે સ્કૂલમાં આવ્યો ને ત્યારે આ બધા સ્ટુડન્ટ જે હસવા મળ્યા ને મારી તિખલ કરીને કે સર અમે તો ખોટું ખોટું કહેતા હતા. ત્યારે મને ખબર પડી કે બીજાના વર્ડ ને બીજાના શબ્દથી પોતાના શરીરમાં પણ તાવ ચડી જાય છે. તમે જોજો, એટલે ડૉક્ટર તમને કેન્સર થાય ને તમને નથી કહેતા. મારો ડિફિકલ્ટ કેસ ને તો મને ન કહે કોઈ, અંદરો અંદર ચર્ચા કરે, પણ મને ખબર પડે ને મોઢા કેમ હસતા નથી ભાઈ? હસતા નથી કેમ? કાક છે, પણ છે તો અરે યાર મરવું તો એક જ વાર, મરવી પણ ખુમારીથી ન મરીએ. પણ તમારો સંકલ્પ મોતમાંથી પણ તમને ઉગારી લે છે. અને સારા હસન તો આખી જિંદગી, અરે આખી જિંદગી ઓય માઇન ઓય બાપ કરતા મરે, એ કરતા તો મને એમ થાય જિંદગી જીવી તો રૂવાભર ન જીવી. એવા કેટલાય હશે, પણ મનથી 75, શરીરથી 25.
હવે આપણે શું કરવું આપણી ઉપર છે. બધા સંકલ્પ કરજો. કેવો સંકલ્પ કરજો? આપણે તો ઠેઠ અક્ષરધામમાં જવું છે. આવો સંકલ્પ હશે તો આપણે અક્ષરધામમાં ફરીવાર પાછી આવી મનની વાત કરશું. મન કી બાત. જય શ્રી સ્વામિનારાયણ. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए कथा चैनल को, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.